આગેવાનોને કરાયા નજરકેદ। થરાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેર સભાને અનુલક્ષીને આગેવાનોને રૂરલ પોલીસે કરાયા નજરકેદ। પુરુષોત્તમ રૂપાલાના વિરોધના પગલે ક્ષત્રિય સમાજના આગેવાનોને અને યુવા ક્ષત્રિય સેના અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, મહાકાલ સેના, ક્ષત્રિય કરણી સેના તેમજ સમાજના આગેવાનો અને સંગઠનોના પદાધિકારીઓને કરાયા નજરકેદમાં। યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અર્જુનસિંહ દરબાર, મહાકાલ સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અશોકસિંહ વાઘેલા, ખડત યુવા ક્ષત્રિય સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કાંતુભા પરમાર, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ઝેરડા અને કરણી સેના ડીસા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ રાજપૂત અને વિરલસિંહ, મહાકાલ સેના ખડત દલપતસિંહ વાઘેલા, અમરસિંહ તેમજ બનાસકાંઠા જાગીરદાર દરબાર સમાજના આગેવાનોને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા વહેલી સવારેથી જ નજરકેદ રાખવામાં આવ્યા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ।